હું ડૉક્ટર હિરલ પોરેચા એનેસ્થેશિયામાં એસોસિએટ પ્રોફેસર છું. જ્યારે અમારા ભૌમિક સરે બ્રેન ડેડ ડિક્લેર કર્યું ત્યારે અમે પેશન્ટનું વેન્ટિલેશન અને પરફ્યુઝન અને બધા જ વાઇટલ્સ હિમોડાયનેમિકલી મોનિટર કરી, આયોનોટ્રોપ્સને બધું જ સપોર્ટ કરી, કોઓર્ડિનેટ કરી અને પેશન્ટના લીવર અને કિડની માટે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે એમને લીધા છે અને સક્સેસફુલી અંગદાન મહાદાનને અમે પૂર્ણ કરી શક્યા છે. તેમનું લીવર અને બંને કિડની બહુ જ સારી પરિસ્થિતિમાં અત્યારે ફ્લાઇટ દ્વારા એરલિફ્ટ થઈ અને ઝાયડસ કેલિડિયામાં રિસિપિયન્ટનું ઇન્ડક્શન પણ થઈ ગયું છે. તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને કિડનીઝ પણ આગળ એવી રીતે પેશન્ટને એમ 3 જીવોને નવું અંગદાનને કારણે જીવનદાન મળશે. એના માટે અમને લોકોને ભગવાન અને એમના રિલેટિવને આપણે ખૂબ આભારી છીએ. હું ડૉક્ટર દીપક તિવારી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીજી હોસ્પિટલ જામનગર. મુકેશભાઈના અવસાન થતાં એમના સગાઓના અમે ઋણી છીએ કે એમને આ ઓર્ગન્સ ડોનેશન કરવાનું મહાદાન કામ જેને કહી શકીએ આપણે કર્યું છે, જેનાથી 2 કિડની 2 જણને મળશે અને 2 જીવ મળશે. સાથે સાથે લીવર પણ ડોનેટ કરેલું છે, એનાથી પણ લીવરના રોગીને પણ જીવ મળશે. એટલે આટલું મોટું કામ એમના સગાઓ કર્યું છે, જે જામનગરની જનતાના પ્રતિનિધિ તરીકે હું એમને સ્વીકાર કરું છું અને એમનું ઋણ માનું છું. અને એ લોકોએ ખરેખર બીજા લોકો માટે આટલું મોટું દાન કરેલ છે, જેનાથી સમાજમાં વધારે જીવ જે લોકો પીડાતા હોય બીમારીથી એમાંથી બહાર આવી શકે. અને દવાખાનામાં આ લોકોએ વિશ્વાસ મૂક્યો છે કે ફરીથી અમને આવો મદદ કરી છે. અને આ આપણે હોસ્પિટલમાં પહેલાં પણ આવું દાન થયેલું છે. અને જામનગરની જનતા અન્ય લોકોને પણ અમારી અપીલ છે કે મહાદાનમાં એમનું યોગદાન રહેવું જોઈએ, જે મારી નમ્ર અપીલ છે. હું બાંભણિયા જયંતિભાઈ ભાણજીભાઈ, મારા નાના ભાઈ સ્વર્ગવાસ મુકેશભાઈ બાંભણિયા, જેનું આજરોજ અવસાન થયેલ છે, તેનું અમે ઘરના સભ્યોએ સાથે મળી અને અંગદાન કરવાનું નક્કી કરેલ છે કે જેથી કરીને બીજાને નવી જિંદગી મળી શકે. તેથી અમારા સભ્યોએ સહમતિ આપી છે અને અમે અંગદાન કરવા ડૉક્ટર સાહેબને મંજૂરી આપી છે. મારું નામ ડૉક્ટર ભૌમિક ચુડાસમા. હું અહીં જીજી હોસ્પિટલ જામનગરમાં ન્યુરોસર્જરી વિભાગમાં એચઓડી તથા એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અહીં આજે અમે જે દર્દી હતા અમારા મુકેશભાઈ, જે 40 વર્ષના હતા, એમને બ્રેન સ્ટ્રોક માટે સર્જરી કરેલ હતી. થોડા દિવસો બાદ દર્દીની સ્થિતિ ગંભીર થતાં અમે પ્રયત્નો કર્યા, પણ દર્દી થોડા દિવસો બાદ બ્રેન ડેડ ડિક્લેર કર્યું. ત્યારબાદ દર્દીના સગાને અમે અંગદાન વિશે પ્રોત્સાહિત કર્યા, તો દર્દીના સગા અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા. અત્યારે દર્દીના અંગદાનનું ઓર્ગન હાર્વેસ્ટની પ્રોસિજર ચાલુ છે અને તેમાં દર્દીની લીવર અને કિડની હાર્વેસ્ટ થયેલ છે. તે હવે ફ્લાઇટ દ્વારા અમદાવાદ મોકલવામાં આવશે અને અમદાવાદ જે સોટો જે સ્ટેટનું જે ઓર્ગન ડોનેશનની જે યાદી છે એ મુજબ જે પણ દર્દીનો વારો હશે તેને ટ્રાન્સફર કરવામાં આવશે. કયા કારણસર સાહેબ આ ઘટના થઈ હતી? દર્દીને બ્રેન સ્ટ્રોક થયું હતું ને મગજની નસમાં મુરલી જે એન્યુરિઝમ કહેવાય, જે ફાટી ગયું હતું, એનું ઓપરેશન ક્લિપિંગ કરીને કરવામાં આવ્યું હતું. બટ મગજમાં સોજો વધવાના કારણે દર્દીની હાલત ગંભીર થતાં થોડા દિવસો બાદ પેશન્ટ બ્રેન ડેડ ડિક્લેર કરેલ હતું. ક્યાં અંગો છે? ટોટલ કેટલા અંગો મોકલવાના? ત્યારે દર્દીનું લીવર અને 2 કિડની સારી પરિસ્થિતિમાં છે, તો તે ટ્રાન્સફર કરવામાં આવશે અને બાય એર ટ્રાન્સફર થશે અને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં આગળની પ્રોસિજર થશે.